મિત્રો આપણે ગઈ વખતે SN1 ક્રિયાવિધિનું અવકાશ રસાયણ જોયું. હવે આજના લેક્ચરની અંદર આપણે SN2 ક્રિયાવિધિનું અવકાશ રસાયણ વિશે અભ્યાસ કરીશું. હવે SN2 ક્રિયાવિધિ વિશે આપણે જાણીએ છીએ કે જૂના બંધનું ખંડન અને નવા બંધનું સર્જન બંને એક સાથે થતી પ્રક્રિયા છે. SN2 ક્રિયાવિધિ RX પ્લસ ન્યુક્લિયોફાઇલ્સ આ ક્રિયાવિધિ મુજબ દાખલા તરીકે મિથાઇલ બ્રોમાઇડનું જળ વિભાજન આપણે જોઈએ મિથાઇલ બ્રોમાઇડ છે સબસ્ટ્રેટ, એનું જળ વિભાજન NaOH એટલે કે OH- સાથે કરીએ. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. હવે મિથાઇલ સમૂહની અંદરથી બ્રોમાઇડ આયન પોતે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એક જ તબક્કામાં થતી પ્રક્રિયા છે. આ પ્રક્રિયા વિધિની અંદર OH- જે વખતે અહીં Pr પોતે બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચશે એટલે કે કાર્બન પોતે આંશિક ધન વીજભાર પ્રાપ્ત કરે છે અને બેક સાઈડથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પોતાની પાસે રહેલા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે આકર્ષાય છે. એટલે કે બ્રોમિન સાથેનો બંધ પૂરેપૂરો તૂટતો પણ નથી અને OH- નો બંધ પૂરેપૂરો બનતો પણ નથી. આનું સંકરણ છે sp3. હવે sp3 સંકરણની અંદરથી જ્યારે આ બંધ તૂટતો જાય, નિર્બળ બનતો જાય, પેલો બંધ બનતો જાય, એ વખતે કાર્બનની સાથે જોડાયેલા ત્રણેય હાઇડ્રોજન પરમાણુ સમમિતીય અવસ્થામાં આવે છે અને એ વખતે આપણને સક્રાંતિ અવસ્થા મળે છે. દાખલા તરીકે આના ઉપર આંશિક ધનભાર આવે છે અને અહીંથી બ્રોમિન સાથેનો બંધ, બ્રોમાઇડ આયન સાથેનો બંધ નિર્બળ બનતો જાય છે અને બેક સાઈડથી હાઇડ્રોક્સિલ આયન ધીમે ધીમે જોડાતો જાય છે અને આ સક્રાંતિ અવસ્થા અને સંકરણ ધરાવે છે sp2 સંકરણની અંદર ફેરવાય છે. હવે આની અંદરથી આ સ્લો તબક્કો છે. ફાસ્ટ તબક્કાની અંદર બ્રોમિન પોતે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થઈ જાય છે કારણ કે નિર્બળ છે અને આ પ્રબળ છે, બેક સાઈડ થી જોડાય છે. એટલે કે આપણને જે નિપજ મળશે તે OH બેક સાઈડ થી જોડાય છે અને પ્લસ Br-. ઘણી વખત આપણને એવું લાગે કે આ સાઈડ છત્રી હોય અને કાગડો થઈ જાય એ ટાઈપની આપણને રચના જોવા મળે છે. હવે આવી ઘટનાનો અભ્યાસ રશિયન વૈજ્ઞાનિક વાંડને કરેલો હતો કે વ્યસ્ત રૂપ નિપજ મળે છે આપણને
આ ઘટનાનો અભ્યાસ રશિયન વૈજ્ઞાનિક વાંડને કરેલો હોવાથી આને આ પ્રક્રિયાને વાંડન ઇન્વર્ઝન કહેવામાં આવે છે, એટલે વાંડન ઇન્વર્ઝન તરીકે ઓળખાય છે. એટલે કે SN2 ક્રિયાવિધિની અંદર હંમેશા નિપજ વ્યસ્ત રૂપ જ મળે છે. જેમ SN1 ક્રિયાવિધિની અંદર આપણને નિપજ સમરૂપ અને વ્યસ્ત રૂપનું મિશ્રણ એટલે કે રેસેમિક મિશ્રણ મળે છે, તે જ પ્રમાણે SN2 ક્રિયાવિધિની અંદર આપણને હંમેશા વ્યસ્ત રૂપ નિપજ જ મળે છે. મિત્રો, આની અંદર ઘણી વખતે આ પ્રશ્નની અંદર આપણને ખબર છે કે SN2 ક્રિયાવિધિ છે, તો ઘણી વખત આ SN2 ક્રિયાવિધિનો ક્રમ છે પ્રાઇમર એટલે મિથાઇલ, જે આગળ આપણે જોઈ ગયા છીએ, પ્રાઇમરી, સેકન્ડરી કાર્બન અને ટર્શરી. ઘણી વખતે પ્રાઇમરી કાર્બન કોઈ પણ આપેલો હોય અને એની સાથે આપણને કહેવામાં આવે કે આ ક્રિયાવિધિ સમજાવો અવકાશ રસાયણ સાથે, તો આપણે એ પ્રમાણે SN2 ક્રિયાવિધિ અવકાશ રસાયણ સાથે સમજાવી શકાય છે. હવે બીજો પ્રશ્ન આપણે જોઈશું, દ્વિગુણ કેન્દ્રાનુરાગી એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ્સ. દ્વિગુણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આ બધા પ્રક્રિયકો છે. દ્વિગુણ આપણે ઘણી વખત નથી કહેતા કે વ્યક્તિ અહીં પણ જુદું બોલે, બીજી જગ્યાએ પણ જુદું બોલે, કોઈ સ્ટાન્ડર્ડતા નહીં, બે બાજુ ઢોલકી બજાવે. એ જ પ્રમાણે આ પ્રક્રિયકો ઘણા એવા હોય છે કે બંને જુદી જુદી પ્રક્રિયાઓ આપે છે. એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ્સ અથવા દ્વિગુણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે કેટલાક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોમાં એક કરતા વધુ પ્રમાણની અંદર ઇલેક્ટ્રોન જોડકી આવેલી હોય છે. તેથી તેના બે પરમાણુથી પ્રક્રિયા થઈ તે એક કરતા વધુ નિપજો આપે છે. આ પ્રકારના કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ્સ કહે છે. જો ફરીથી મિત્રો સમજી લેજો કે કેટલાક કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એવા હોય છે કે એક કરતા વધુ પ્રમાણમાં ઇલેક્ટ્રોન જોડકી આવેલી હોય છે. દાખલા તરીકે નાઇટ્રોજન અને ઓક્સિજન NO2 છે, તો નાઇટ્રોજન ઉપર પણ ઇલેક્ટ્રોન જોડકી આવેલી છે અને ઓક્સિજન ઉપર પણ ઇલેક્ટ્રોન જોડકી આવેલી હોય છે. એટલે એના બે પરમાણુથી પ્રક્રિયા થઈ એક કરતા વધુ નિપજો મળે છે. હવે જ્યારે એક કરતા વધુ નિપજો મળતી હોય તો એવી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી વખતે સક્રિય ઇલેક્ટ્રોન યુગ્મન થાય અને એને કારણે સંસ્પંદન થતું હોય છે અને જેથી કોઈ પણ બાજુએ ઇલેક્ટ્રોન ઘનતા વધી જતી હોય છે. દાખલા તરીકે X Y ડબલ બોન્ડ Z, આના ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આની અંદર રેઝોનન્સ બને છે, સંસ્પંદન થાય છે. હવે સંયુગ્મન થવાને કારણે, સંસ્પંદન થવાને કારણે આ અહીં આવશે, એટલે કે અહીં દ્વિબંધ થશે. તો આ દ્વિબંધ, કારણ કે અહીં ઇલેક્ટ્રોન ઘનતા આના ઉપર વધી જાય છે, તો આ દ્વિબંધ અહીં માઈનસ ની અંદર ફેરવાઈ જાય છે. આને સંસ્પંદન કહે છે. એટલે કે X ડબલ બોન્ડ Y Z માઈનસ, અથવા તો આપણે એને ઇલેક્ટ્રોન જોડકી તરીકે પણ બતાવી શકીએ છીએ. હવે આ પ્રમાણે સંયુગ્મન થયું તો બે જુદા જુદા પ્રકારની આપણને નિપજો મળે છે. અહીં X સાથે પણ જોડાય, Z સાથે પણ જોડાય છે. આપણે જોઈએ કે દાખલા તરીકે નાઇટ્રો સમૂહ છે,
નાઇટ્રો સમૂહની મિથાઇલ આયોડાઇડ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો નીચે પ્રમાણે બે પ્રકારની નિપજો મળે છે. અહીં નાઇટ્રોજન ઉપર તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એના પોતાના જ છે, એ તો આવેલા જ છે. હવે આની અંદર સંસ્પંદન થાય તો આ અહીં જતું રહેશે, આ અહીં આવશે. હવે મિત્રો અહીં જોઈશું નાઇટ્રોજન ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, એની સાથે પણ કાર્બન ધનભારિત કાર્બન જોડાઈ શકે છે. અહીં ઓક્સિજન સાથે પણ જોડાઈ શકે છે. એટલે કે આપણને નિપજો બે પ્રકારની મળે છે. દાખલા તરીકે મિથાઇલ આયોડાઇડની પ્રક્રિયા NO2 નાઇટ્રો સમૂહ સાથે કરવામાં આવે તો હવે આની અંદર ઓક્સિજન સાથે પણ જોડાઈ શકે અથવા તો નાઇટ્રોજન સાથે પણ જોડાઈ શકે છે. તો આ પ્રમાણે જોડાય તો આપણને બે પ્રકારની નિપજો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે એનું ઓક્સિજન સાથે અહીં હવે જુઓ મિથાઇલ આયોડાઇડ છે, એની અંદર આયોડિન નિર્બળ બંધથી જોડાયેલો હોય છે. બંધના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થાય છે. દૂર થાય એ વખતે કાર્બન ઉપર આંશિક ધનભાર આવે છે. હવે જ્યારે કાર્બન ઉપર એ દૂર થતો હોય, કાર્બન ઉપર ધનભાર આવે એટલે કે એ ધનભાર આ માઈનસ સાથે આકર્ષાશે અને આપણને જે નિપજ મળશે તે CH3O N ડબલ બોન્ડ O, એટલે કે મિથાઇલ નાઇટ્રાઇલ મળે છે. આને આપણે કહીશું કે આલ્કિલ સમૂહ. મિથાઇલ જે આલ્કિલ સમૂહ છે ઓક્સિજન સાથે જોડાયેલો છે, એટલે આપણે એને કો આલ્કાઇલેશન કહીશું. પરંતુ જો નાઇટ્રોજન સાથે જોડાય તો અથવા તો સંસ્પંદન અંદર થશે, આના ઉપર આંશિક ધનભાર આવશે. સંસ્પંદન થઈને આ ઓક્સિજન ડબલ બોન્ડ અહીં આવશે, પેલી બાજુ થશે. આ પ્રમાણે પણ લખી શકાય છે. ટૂંકમાં મિથાઇલ અને નાઇટ્રોમિથેન નાઇટ્રોજન સાથે મિથાઇલ સમૂહ આલ્કાઇલ સમૂહ જોડાય છે, એટલે કે આપણે એને N આલ્કાઇલેશન કહીશું. આની અંદર NO2 સમૂહ હતો, એના કારણે બે નિપજો મળે છે, કારણ કે બંને જુદા જુદા પરમાણુ ઉપર ઇલેક્ટ્રોન ઘનતા આવેલી છે અને એક કરતા વધુ ઇલેક્ટ્રોન જોડકે છે, એટલા માટે એક કરતા વધુ નિપજો મળે છે. એટલે આવો એક જ પ્રકારનો સમૂહ હોય જુદી જુદી બે નિપજો આપે છે. આવા જે પ્રક્રિયકો છે કેન્દ્રાનુરાગી, આવા પ્રક્રિયકોને દ્વિગુણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અથવા તો એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ તરીકે ઓળખવામાં આવે છે. આવા બધા પ્રશ્નો તમે નેટ કે સ્લેટની એક્ઝામ આપતા હોય ત્યારે આવી પ્રક્રિયાઓ મૂકવામાં આવે છે. તો કયા પ્રકારનું આલ્કાઇલેશન થાય છે, કઈ જગ્યાએ જોડાય છે,
કેવી નિપજો મળે છે એ પણ તમે નક્કી કરી શકો છો. એટલે જો આ પ્રાઇમરી સિદ્ધાંતો ખબર હોય તો આગળ આપણે આવી પરીક્ષાઓની અંદર પણ તકલીફ પડતી નથી. દાખલા તરીકે મિથાઇલ આયોડાઇડની સાયનાઇડ સાથેની પ્રક્રિયા. સાયનાઇડ ની અંદર નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોન જોડતી હોય છે, એટલે કે આ માઈનસ છે. તો આની અંદર પણ આપણને બે પ્રકારની નિપજો મળશે. અહીંથી આયોડિન દૂર થાય, CS3 અહીં C સાથે જોડાય, C ટ્રિપલ બોન્ડ N. આને કહે છે મિથાઇલ સાયનાઇડ. એટલે કે કાર્બન સાથે જોડાયેલો છે આલ્કેલ સમૂહ, તો એને C આલ્કાઇલેશન થયું કહેવાય. પરંતુ નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન જોડતી છે, N સાથે જોડાય તો CS3 N ટ્રિપલ બોન્ડ C. આપણે એ પ્રમાણે પણ લખી શકીએ છીએ. એટલે કે અહીં નાઇટ્રોજન ઉપર થોડોક ધન ભાર આવે છે ઇલેક્ટ્રોન, તો આના ઉપર ઋણ ભાર હોય છે. આને કહીશું મિથાઇલ આઇસોસાયનાઇડ. આને કહીશું નાઇટ્રોજન સાથે આલ્કેલ સમૂહ જોડાયેલો છે, એટલે કે N આલ્કાઇલેશન. આ રીતે કોઈ પણ જે એનાયન બે જુદી જુદી સ્થિતિએ પ્રક્રિયા કરે અને જુદી જુદી નિપજો આપે તો એવા એનાયનો બધા દ્વિગુણ ન્યુક્લિયોફાઇલ્સ તરીકે ઓળખાય છે. ઘણી વખતે આપણને જોવા મળે છે કે આવા ન્યુક્લિયોફાઇલ્સની અંદર જે પરમાણુની વિદ્યુત ઋણતા ઊંચી હોય અહીં હવે SN2 અને SN1 ઉપર આપણે જઈશું. તો જે પરમાણુની વિદ્યુત ઋણતા ઊંચી હોય, એટલે કે જે પરમાણુ જોડાય છે, દાખલા તરીકે આપણે ઓક્સિજન જોડાતો હોય, નાઇટ્રોજન જોડાતો હોય, કાર્બન જોડાતો હોય, તો એમાં જે પરમાણુની વિદ્યુત ઋણતા ઊંચી હોય તો SN1 પ્રક્રિયા થાય છે. જે પરમાણુની વિદ્યુત ઋણતા નીચી હોય તો SN1 પ્રક્રિયાને નીચી હોય તો SN2. હવે જે પરમાણુની વિદ્યુત ઋણતા નીચી હોય તો SN2 પ્રક્રિયા થાય છે. હવે આ વિદ્યુત ઋણતાનો ક્રમ છે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન. આપણને ખબર છે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા લગભગ 3.5 હોય છે, નાઇટ્રોજનની 3 હોય છે, કાર્બનની 2.5 જેટલી છે. એટલે કે વિદ્યુત ઋણતાના અભ્યાસ ઉપરથી પણ આપણે SN1 થશે કે SN2 થશે આપણે અભ્યાસ કરી શકીએ છીએ. દાખલા તરીકે ઇનોલેટ પ્રકારના આયનો હોય તો એની અંદર સંસ્પંદનની શક્યતાને કારણે ઇનોલેટ આયનની અંદર જુદા જુદા એટલે કાર્બન ઉપર જો ઋણ ભાર આવે તો એ પ્રમાણે SN1 કે SN2 પ્રક્રિયાઓ થઈ શકે છે અને જુદા જુદા પ્રકારનું આલ્કાઇલેશન થાય છે. દાખલા તરીકે Rl પ્લસ આપણે કોઈ પણ એક ઇનોલેટ આયન જોઈશું C. અહીં ઓક્સિજન ઉપર માઈનસ છે અને અહીં ડબલ બોન્ડ કાર્બન છે. હવે જો આની અંદર સંસ્પંદન થાય એટલે શું થશે?
જ્યારે આ ઋણ ભાર અહીં આવે ત્યારે દ્વિબંધમાં પરિવર્તિત થાય તો આ કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય છે, તો અહીં દ્વિબંધ માઈનસમાં ફેરવાય છે અને આ સંસ્પંદન થાય છે. ડબલ બોન્ડ O C માઈનસ ચાર્જ આવે છે, એટલે કે ઇલેક્ટ્રોન જોડકી આના ઉપર આવી જાય છે. હવે આ બંને રીતે જ્યારે જોડાય ત્યારે હવે આપણે વિદ્યુત ઋણતાને અનુલક્ષીને જોઈશું કે કેવા પ્રકારનું આલ્કાઇલેશન થાય છે અને પ્રક્રિયા કેવી થશે. હવે અહીં લિવિંગ ગ્રુપ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને નિર્બળ બંધથી છૂટું પડી જાય છે, પોતે બંધના ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થાય છે. આલ્કાઇલ સમૂહ જે ધનભારિત છે, તો એ ધનભારિત આલ્કાઇલ સમૂહ અહીં પહેલા ઓક્સિજન સાથે જોડાશે, કારણ કે આ ધનભારિત છે, ઋણભારિત છે. બીજી વખત અહીં કાર્બન સાથે જોડાય છે અને આપણે હવે જોઈએ કે કેવા પ્રકારનું રિએક્શન થાય છે. હવે જુઓ O આલ્કાઇલેશન થયું, આની અંદર કાર્બન સાથે જોડાશે, જ્યારે કાર્બન સાથે જોડાય તો C આલ્કાઇલેશન કહેવાશે. હવે અહીં આ બંને પરમાણુમાં ઓક્સિજન સાથે જોડાય છે, અહીં કાર્બન સાથે જોડાય છે. વિદ્યુત ઋણતાનો ક્રમ આપણને ખબર છે, જો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે તો એ પ્રક્રિયા SN1 ક્રિયાવિધિથી થાય છે. અહીં કાર્બનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા ઓછી છે. C આલ્કાઇલેશનની અંદર આ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિથી થાય છે અને અહીંથી લિવિંગ ગ્રુપ દૂર થાય છે. એટલે કે વિદ્યુત ઋણતા ઊંચી હોય તો SN1 ક્રિયાવિધિ, જે પરમાણુની વિદ્યુત ઋણતા ઓછી હોય તે SN2 ક્રિયાવિધિ થાય. દાખલા તરીકે આપણે બીજું એક ઉદાહરણ જોઈ લઈએ. આમાં નાઇટ્રોજન અને ઓક્સિજન છે. નાઇટ્રોજન ઉપર ઋણભાર છે. હવે આ ઋણભાર અહીં આવે, ચેન્જ થઈ જશે ને સંસ્પંદન થાય છે એની અંદર, તો એ નાઇટ્રોજન ડબલ બોન્ડ કાર્બન ઓક્સિજન ઉપર ઋણભાર આવે છે. હવે જે વખતે નાઇટ્રોજન ઉપર ઋણભાર હતો ઇલેક્ટ્રોન જોડતી તો હોય જ છે. હવે આની અંદર જ્યારે આ પ્રક્રિયા થાય ત્યારે અહીં હવે નાઇટ્રોજન સાથે જોડાય તો અહીં N આલ્કાઇલેશન થાય છે. ઓક્સિજન સાથે જોડાય O આલ્કાઇલેશન. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન આ બંનેની અંદર ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે તો આ SN1 ક્રિયાવિધિ પ્રમાણે થાય છે, જ્યારે એ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા ઓછી છે તો આ SN2 ક્રિયાવિધિ પ્રમાણે થાય છે. તો મિત્રો આજે આપણે બે પ્રશ્નો જોયા, SN2 નું અવકાશ રસાયણ અને દ્વિગુણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. હવે નેક્સ્ટ ટાઈમે આપણે વિવિધ અસરો, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ઉપર કયા પ્રકારની કેવી અસરો થાય છે એ બધી અસરોનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.